આપણી સાથે છે કનુભાઈ કલસરિયા. કનુભાઈ, તમારો પરિચય આપો તો. મારું નામ છે કનુભાઈ કાબાભાઈ કલસરિયા, ગામ કુંભારિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર છે મારો 98 252 57 993. હા, આ કનુભાઈ રહ્યા ને એઓ ગૌ આધારિત ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ તરબૂચ, ટેટી, ટમેટા એવું પકવે છે. તો કનુભાઈ, આ તમે જે તરબૂચ ને ટેટી ને બધું કરો છો એમાં તમે એગ્રોસેલનું મહાલાભ વાપરો છો જે ઓર્ગેનિક છે. હા હા. તો તમને આ કઈ રીતે વાપરો છો, કેટલું વાપરો છો, એ તમે ખેડૂતને અને એનું પરિણામ શું આવ્યું છે એ ખેડૂતને કહેશો? પરિણામ રાજુભાઈ આપણે એવું આવેલું છે કે 2 વર્ષથી હું તો વાપરું છું. એમાં જે નવું આવ્યું ને હું લાવ્યો એટલે મેં સ્પ્રે કરવાનું કીધું મને. રાજુલા વરસાદ એગ્રો છે, તો એણે મને આવું કીધું કે પીવડાવવાથી પણ ફાયદો રહે અને સ્પ્રેથી પણ ફાયદો રહે. તો એ મેં કર્યું કે ડેમા રૂપે કર્યું કે 3 લાઈન મૂકી દીધી અને બાકીનામાં સ્પ્રે કર્યો અને પીવડાવ્યું. તો એમાં ઘણો બધો તફાવત લાગ્યો. તો હું 2 વર્ષથી આને ઉપયોગ કરું છું કે સ્પ્રે 150 થી 200 ગ્રામ પંપમાં નાખી અને સ્પ્રે કરવાનો અઠવાડિયે 1 વાર, અને અઠવાડિયે 5 થી 7 કિલો હું આને ડ્રીપથી પીવડાવું છું. તો એમાં પોટાશની માત્રા અને કેલ્શિયમ ને સલ્ફેટ ને આ બધું મળી રહે છે. અને હું ઓર્ગોનિક ખેતી કરું છું રાજુભાઈ, પણ હું કોઈ વસ્તુ કાંઈ બહારથી લાવતો નથી. હું એક ગૌ આધારિત ખેતી કરું છું કે બધું જીવામૃત, ગૌ કૃપા અમૃતમ, આંકડો આ બધું ઘરે જ બનાવી નાખવાનું. એક બહારથી લીંબોળી ખોળ, એરડી ખોળ અને આ મહાલાભ એ પણ 100% નેચરલ છે. એટલે એમાં અમે અળસિયા પણ નાખી જોયા, મેર્યા નથી, એટલે વાપરું છું. બાકી એ પણ લાવવાનું નહીં એમ. તો આ મહાલાભથી તમને શું ફરક દેખાણો? એમ મહાલાભથી ફળ વધવાની ક્ષમતા બતાય છે અને ફળની લાઇટિંગ કણીદાર માલ થાય છે. મારી ખેતી તરબૂચ, ટેટી, મરસી ને ટમેટી, મેન આ ખેતી હું કરું છું. તો ટમેટું પણ એટલું રૂપાળું, તરબૂચ, ટેટી રૂપાળી જ થાય છે અને કણીવાળો એકદમ કલરવાળો માલ બને છે. એટલે સ્વાદમાં પણ સ્વાદ તો આનો આખો અલગ જ પડે છે. ગયા વર્ષે જે મારે હતું કે 100% નેચરલ, તો લોકો મારે વેચવા નથી જવું પડ્યું, મને અહીંયા બેઠા લોકો લઈ ગયા છે. હું કોઈ માર્કેટમાં વેચવા ગયો નથી. એટલે તમને મહાલાભના ખૂબ મોટા હા, મહાલાભના મને પૂરેપૂરો 100% લાભ થયો. નામ જેવું નામ મહાલાભ. હા, એવું એવા જ ગુણ છે, એવા જ ગુણ છે ને તમામને હું તો એ ભલામણ પણ કરું છું. મારી વાડી ઉપર આવે તોય બેગ પણ બતાવું છું કે આ ખાતર નાખો. અને કપાસ હું તો ડુંગળીમાં પણ વાપરું છું. ડુંગળીમાં હું સ્પ્રે કરું છું અને ખાતરની હારે છંટકાવ પણ કરું છું. તો ડુંગળીમાં તમને આ ડુંગળીમાં લાઇટિંગ અને લીલ પણ વધારે છે. વધારાના આના ગુણ એ સારા છે કે છોડને લીલો વધારે રાખે છે. એ તો કોઈ પણ પાકમાં નાખશો છોડવો લીલો જ રહે. કારણ કે એમાં જે મેગ્નેશિયમ આવે ને એ ક્લોરોફિલ પેદા કરે, એટલે છોડવો ખોરાક વધુ લઈ શકે. પણ તમને એવું લાગ્યું કે ઉત્પાદનમાં પણ ફેર પડતો? હા, ઉત્પાદન 100%. એ તો ફળની સાઈઝ જે વધવાની છે, ફળ ફૂલ બધું વધે એટલે ઉત્પાદન વધવાનું જ છે. આભાર કનુભાઈ. હવે આપણે તમારું થોડુંક જે તમે ઓલી ખેતી કરો છો હાઈટેક ખેતી ગ્રો કવર વાળી, એ આપણે એક જોઈશું. હા, ભલે ભલે.